ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસે મોટરસાયકલ ચોરીના 7 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરીને 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। બરવાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન બરવાળા ખોડિયાર મંદિર પાસે એક શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને અટકાવવામાં આવ્યો હતો। પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિપુલ ચમનભાઈ ગોરાહવા રહેઠાણ ચોકડી ગામ જણાવ્યું હતું। વિપુલ પાસે મોટરસાયકલના જરૂરી કાગળ ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી। તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા તેણે બરવાળા બસ સ્ટેશન સહિત બરવાળા વીરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ 7 મોટરસાયકલ ચોરી કર્યાના કબૂલાત કરી હતી। આરોપીની કબૂલાત બાદ પોલીસે ચોરી કરાયેલી કુલ 7 મોટરસાયકલ કબજે લીધી હતી, જેની અંદાજિત કિંમત 1.40 લાખ થાય છે। બરવાળા પોલીસે આ મામલે BNS કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।